અબડાસાના લાખણીયા ગામે 14 વર્ષથી પ્રાથમિક શાળાની ઇમારત નથી બની. ભૂકંપ બાદ ગામમાં નવી શાળા જ બની નથી. યુનિસેફ દ્વારા બનાવેલી શાળા જર્જરિત હોવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમમાં મુકાયા કરે છે, ત્યારે રાજકીય પ્રતિનિધિઓની ઉદાસીનતા આવી છે સામે. કચ્છ જિલ્લાના છેવાડાના અબડાસા તાલુકાના લાખણીયા ગામમાં પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળેલ છે. વર્ષ 2001માં આવેલા ભયાનક ભૂકંપ બાદ જે તે સમયે યુનેસ્કો દ્વારા પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની વયમર્યાદા 10 વર્ષની જ હતી. ત્યારે આ શાળા 2012થી જ વપરાશ માટે જોખમી હોવા છતાં આજે 2025માં પણ તે જ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં ગામના વાલીઓ બાળકોને શાળા મોકલતા નથી, કારણ કે જો બાળકો શાળામાં જાય તો તેમના જીવને મોટું જોખમ ઊભું થઈ શકે છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા પણ અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ગામની પ્રાથમિક શાળા અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે સમગ્ર બાબતે લખનધુવા, દત્તેશ ભાવસાર, માવજી ઈંગાણા દ્વારા ગામની મુલાકાત લઈ કચ્છ જિલ્લાના શિક્ષણના હિતમાં આ મુદ્દાને લઈ જિલ્લા પંચાયત, કલેક્ટર તથા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. નામ છે ઈશા કુઠાર અને અમારા ગામમાં છેલ્લા 20 વર્ષથી સ્કૂલની બહુ સમસ્યા ગંભીર છે અને અમારા ખાસ કરીને આજે લખનદુઆ અમારા ગામની એક ફોન ઉપરથી અમારા ગામની મુલાકાત લીધી અને એ બદલ એનો ખૂબ આભાર. અને ખરેખર લખનદુઆ અમને કમિટમેન્ટ કર્યું છે કે તમે આપણે બધા ભેગા થઈને સામાન્ય એક સભાના ઠરાવથી અને ભુજ સુધી હાલી અને આપણે એક મોટે પાયે આપણે આ જે બાંધકામનો પ્રશ્ન છે એને હલ કરશું. બીજું કે ગોળ વિસ્તારની વાત થાય છે તો એમાં પણ અમારા નાના મધ્યમ વર્ગના ખેડૂતો છે જેને બહુ જ તકલીફ પડે છે કે ખરેખર એના કારણે પાણીની વ્યવસ્થા છે પણ લાઇટના કનેક્શનો નથી મળતા. અને ખરેખર ખાસ તો એ જરૂર છે કે અમારા જ્યાં 4 કિલોમીટરનો રોડ રસ્તા છે, અમારા ધારાસભ્ય અહીંયા ઘણા વખત આવી ગયા છે અને જોઈને હાલ્યા ગયા છે અને આપણા સાંસદ સભ્ય 11 વર્ષની અંદર કોઈ દિવસ એક પણ આંટો નથી માર્યો. અમે એને ઘણી બધી રજૂઆત કરી છે. અમારા દલિતવાસમાં સમાજવાદી માટે છેલ્લા લગભગ 50 લેટર આપ્યા છે, ત્યારે પણ અમને આધાર નથી દેતા. અમે લખનદુઆને ભાઈને અમે એ જ કહીએ છીએ કે અમારી સાથે રહી તમારી સાથે રહેશું. અમે જેટલું આગળ વધવાનું હશે તો અમે ખૂબ ખાસ કરીને મહેનત કરશું. અબડાસા તાલુકાના લાખણીયા ગામમાં જે સમસ્યા છે, એક તો ખાસ કરીને શિક્ષણ. અહીંયા આગળ જે શિક્ષણનું આપણે કહેવાય કે મૂળ ઢાંચો, જે બાંધકામ જે છેલ્લા 2022માં બનેલું અને ભૂકંપ બાદ તાત્કાલિક ધોરણે જે બનેલું, જેના પાયા પણ નાખેલા નથી, એવી સ્કૂલ આજે વરસાદની સિઝન આવે ત્યારે આખી પાણીથી ભરાઈ જાય. એક ખાસ વાત એ કહું કે અહીંના વિદ્યાર્થીઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટમાં બહુ આગળ. અહીંયા આગળ સાંસદશ્રી 11 વર્ષમાં ક્યારેય પણ આવ્યા નથી આ ગામમાં. એટલે સાંસદશ્રીને કહેવા માગું છું કે સાહેબ, એક વખત આ ગામની મુલાકાત લ્યો, ખરેખર તમને મજા આવશે. બીજું કે અહીંયા કને દરેક સમાજના લોકો રહી કે હાલ અહીંયા કને ઊભા છે, એ દરેક સમાજના લોકો સાથે જ. અહીંની મુખ્ય માંગ એ જ છે કે સ્કૂલનો જે બાંધકામ છે એ નવેસરથી નવી સ્કૂલ મંજૂર કરવામાં આવે. એના માટે ભુજથી ખાસ મને અહીંયા ગ્રામજનોએ બોલાવ્યો છે. એમની સાથે જ સરકારને અમે સમય આપીએ છીએ 2 મહિના 3 મહિનાની અંદર બાંધકામની મંજૂરી લ્યો, નવી સ્કૂલ ચાલુ કરાવવામાં આવે. જો મારા હાથમાં હોત તો આજે જ હું સાઇન કરી દેત. પણ અબડાસા તાલુકાના ધારાસભ્યને એક વિનંતી છે કે દરેક ગામમાં શિક્ષણની સમસ્યા છે, દરેક ગામમાં આરોગ્યની સમસ્યા છે. તો આ જે સમસ્યાઓ છે એનું નિવારણ માટે તમે આગળ આવો સાહેબ. હું નથી ઈચ્છતો કે મને કોઈ શ્રેય મળે, તમને શ્રેય મળવો જોઈએ. તમે એ પદ ઉપર છો આટલા વર્ષથી, તો તમે એનો શ્રેય લ્યો. અને આ ગામ જે લાખણીયા ગામ છે અબડાસા તાલુકાનું, અહીંયા આગળ જે સ્કૂલનું બાંધકામ એકદમ કકડેલું છે, ક્યારે પણ કાંઈ પણ થઈ શકે એ પોઝિશનમાં છે. અહીંના વિદ્યાર્થીઓ એકદમ એક્ટિવ છે, બહુ હોશિયાર છે. અને ખાસ અહીંયા આગળ 9 થી 10 ધોરણ માટે એક હાઈસ્કૂલની મંજૂરી પણ સાહેબશ્રી આપ અપાવો. અહીંયા કને આપ આવ્યા છો, આપને બધી જાણકારી છે. હવે બસ એક આપની રજૂઆતની જરૂરત છે. અમે સાથે રહેશું તમારી સાથે રજૂઆત કરવા માટે. જ્યાં પણ ચાલવું હોય, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, અમે પણ તમારી સાથે ચાલવા માટે તૈયાર છીએ. જો તમારાથી આ કામ નથી થતું તો ચોક્કસ રોડ રસ્તા ઉપર આવવા માટે પણ ગ્રામજનોની સાથે આજુબાજુના ગામડા કે અબડાસા તાલુકાના જે લોકો જે શિક્ષણ અને આરોગ્ય માટે એટલા તત્પર છે કે રોડ રસ્તા બંધ કરવા માટે પણ અમે તૈયાર છીએ. એટલે કે વિનંતી છે કે ટૂંક જ ગાળામાં 2-3 મહિનાની અંદર
આ સ્કૂલની પ્રાથમિક શાળાની નવું બાંધકામ માટે મંજૂરી લેવડાવો, કામ ચાલુ કરાવો અને સાથે સાથે અહીંયા કને 9 અને 10 ધોરણની મંજૂરી પણ અપાવો. અહીંના ગ્રામજનો પણ એવા દાતાર જે કહે છે કે અમે બાંધકામ અમે કરી આપશું, બસ ખાલી મંજૂરી અપાવો. તો ધારાસભ્યશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ મંજૂરી અપાવો. એક વખત આ ગામની ફરી મુલાકાત લેવો. સાંસદશ્રી આપને પણ વિનંતી છે કે 11 વર્ષમાં ક્યારે આવ્યા નથી તો આ ગામની મુલાકાત લેવા એક વખત તમે આવો અને આ ગામ જે વિકસિત ગામ છે ઓલરેડી એનું એજ્યુકેશન ખરાબ ન થાય. હાલની તારીખમાં એજ્યુકેશન સારું છે, પણ જ્યાં ભણે છે દીકરાઓ દીકરીઓ એ ઢાંચો બહુ ખખડેલો છે. કાલ ઉઠીને કાંઈ થઈ જશે તો એની જવાબદારી પણ ખરેખર તમારી જ આવશે. એથી પહેલાં આ સ્કૂલનું ઢાંચું નવેસરથી બનાવવામાં આવે. હાલ રોડ પણ જોયું તો 4 કિલોમીટર રોડ છેલ્લા 2012માં કંઈક બન્યું છે, એ પછી રોડ નથી બન્યો. તો તાલુકા જિલ્લામાં ચૂંટાયેલા સદસ્યોને પણ કહેવું છે કે ભાઈ શ્રી તાત્કાલિક ધોરણે રોડનું કામ ચાલુ કરાવો. ગાડીઓ ખરાબ થઈ જાય છે અમારી પોતાની. 4 કિલોમીટર આવતા અડધો કલાક લાગે છે. થોડીક શરમ કરો તમે પણ. કોઈ પણ પક્ષમાં ચૂંટાયેલા હો તો રોડનું કામ ચાલુ કરાવો. અને ફરી ધારાસભ્ય અને સાંસદને એ જ કહીશ કે સ્કૂલનું બાંધકામ નવું મંજૂર કરાવો. 9 થી 10 ધોરણ 2 છે એના માટે પણ તમે મહેનત કરો ને વહેલી તકે કરાવો. 2-3 મહિનાની અંદર કરાવો. અન્યથા અમે રોડ રસ્તા ઉપર આવશું, એનામાં ખરાબ તમારું લાગશે. કારણ કે ધારાસભ્ય સાંસદ એમની જવાબદારી હોય છે. જનતાના પ્રતિનિધિ તમે જો, વિધાનસભામાં લોકસભામાં અવાજ ઉઠાવવાવાળા તમે જો. અમારી પાસે સત્તા નથી. જો તમારાથી આ કામ થતું ન હોય તો બિંદાસ રાજીનામું આપી દો. સતેશભાઈ જેવા અગ્રણી ભણેલા ગણેલા ધારાસભ્ય સાંસદનો પદ સ્વીકાર કરવા માટે તૈયાર બેઠા છે. સમસ્યા જે ખૂબ જ ગંભીર સમસ્યા છે. 2002માં જે શાળા બનેલી છે એ શાળા બહુ જ જર્જરિત થઈ ગયેલી છે. દર વર્ષે ચોમાસું આવે ત્યારે ભેજાતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો પડે. શિક્ષકોને પણ ખૂબ જ મોટી હેરાનગતિ કરવામાં થાય છે. હવે આનું સમાધાન માત્ર એક જ છે, એક જ સ્કૂલની બિલ્ડિંગ બનાવવાની છે. અને સ્કૂલની બિલ્ડિંગ પણ એવી રીતે બનાવવી જોઈએ કે જે આવતા 20 વર્ષમાં ગામના વિદ્યાર્થીઓને પૂર્ણ રહે એ માટે. હાલમાં જે 8 રૂમ છે એ 8 રૂમ તો ફરીથી બનવા જોઈએ અને 4 થી 5 રૂમ બીજા વધારાના બનવા જોઈએ, જેને કારણે આવતા 20 વર્ષમાં બાળકોને ભણવાની અને ઓરડાની કોઈ સમસ્યા ન રહે. ખાસ કરીને જો આ વિસ્તારનું અને આ ગામના શિક્ષણ ખૂબ જ સારું છે તો એ શિક્ષણને આગળ વધારવા માટે પણ સરકાર તરફથી વધારાના પ્રયાસો થવા જોઈએ. કેમ કે વિદ્યાર્થીઓ ખૂબ જ ટેલેન્ટેડ છે, એનું ટેલેન્ટ કેમ બહાર આવે. જે જિલ્લા લેવલે અત્યારે ખેલ મહાકુંભમાં આગળ વધે છે, રાજ્ય લેવલે અને દેશ લેવલે પહોંચે એવા પણ પ્રયાસો થવા જોઈએ. પરંતુ વંચિત વિસ્તાર હોવાથી અહીંયાના જે રાજકીય પ્રતિનિધિઓ છે એમનું ધ્યાન ન જવાથી આ ગામનો જે વધારાનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી. તો એ માટે અમે વિનંતી કરીએ છીએ, પંચાયતને પણ વિનંતી કરી છે, કેમ કે શરૂઆત પંચાયતથી થશે અને પંચાયતના માધ્યમથી જ્યાં જ્યાં આગળ દરખાસ્તો જશે ત્યાં અમારું કામ રહેશે અને અમે એ દરખાસ્તોને કેમ આગળ વધવી, તાંત્રિક મંજૂરીઓ કેમ મળે, ટેકનિકલી કેમ સાઉન્ડ રીતે આપણે આ કરી શકીએ એના પ્રયાસો હશે. ખાસ આ વિસ્તાર એટલા માટે પણ અગત્યનો છે કે અહીંયા ગોરાડનો જે વિસ્તાર છે એ વિસ્તાર આવેલો છે અને અહીંયા સેન્ચુરી બનેલી છે. ગોરાડ વિસ્તારની સેન્ચુરી બનેલી છે ત્યાં ખેડૂતોને ખેતી માટેના લાઇટના કનેક્શનો આપવામાં આવતા નથી. જ્યારે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે ઓવરહેડ વાયર ન નાખવા, પરંતુ ખેડૂતો પોતે ખર્ચ કરવા માટે તૈયાર છે અંડરગ્રાઉન્ડ વાયર નાખીને, પરંતુ PGVCL એમને કનેક્શન નથી આવતું. સિક્કાની બીજી બાજુ એ છે કે કંપની જે પવનચક્કીની કંપનીઓ છે એ ધોરી ધરાર દાદાગીરીથી બધી જગ્યાએ વાયરો નાખે છે. તેની અનેક ફરિયાદો થઈ છે. સુપ્રીમ કોર્ટની જે સમિતિ બનેલી છે એના સુધી ફરિયાદો થઈ છે, પરંતુ આપણા કચ્છ જિલ્લાના જે પણ કલેક્ટરો આવે છે, નમાલા કલેક્ટર હોય છે, એ કંપનીઓને ખોળે બેસી અને એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતા. જ્યારે આનો ભોગ ખેડૂતોને બનવો પડે છે. ખેડૂતોને વીજના કનેક્શન નથી મળતા, પરંતુ આ કંપનીઓ મોટાભાગે પૂંજીપતિઓની કંપનીઓ છે, એ કંપનીઓ પોતાના વાયરો નાખે છે. એ ધોરી ધરાર અન્યાય થઈ રહ્યો છે. તો આ બાબતે પણ આવનારા દિવસોમાં જો તંત્ર નહીં જાગે તો અમારે આંદોલન કરવું પડશે અને ખેડૂતોને સાથે રાખીને આવનારા દિવસોમાં પણ અમે ખૂબ મોટું આંદોલન કરીશું. રમેશ ભાનુશાલી, GTV ન્યૂઝ, નલિયા, કચ્છ.